જો તમે પણ આંકડાના ફૂલ અને ફળ વિશે આ વાત નથી જાણતા તો તમે કંઈ નથી જાણતા. તો જાણવા માટે વિડીયો પૂરો જરૂર જુઓ. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચેનલ પર. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા છોડ વિશે જે ગામડામાં, રસ્તાની બાજુમાં, ખેતરના કાંઠે અથવા સૂકા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળે છે, પરંતુ ઘણા લોકો તેના સાચા મહત્વ વિશે જાણતા નથી. આ છોડ છે આંકડો. કેટલાક લોકો તેને માત્ર જંગલી છોડ માને છે, કેટલાક લોકો તેને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માને છે, તો કેટલાક લોકો તેના ફૂલ અને ફળનો ઉપયોગ આયુર્વેદમાં પણ કરતા આવ્યા છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે આંકડાના ફૂલ અને ફળ સાથે ઘણી એવી રસપ્રદ વાતો જોડાયેલી છે જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય? આ વિડીયોમાં આપણે જાણીશું આંકડાના ફૂલનું મહત્વ શું છે, આંકડાના ફળ વિશે લોકો શું માને છે, ઘરમાં આ છોડ રાખવો જોઈએ કે નહીં, આંકડાનો ધાર્મિક ઉપયોગ શું છે, અને સાથે સાથે કેટલીક એવી સાવચેતીઓ પણ જાણીશું જે દરેક વ્યક્તિએ જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે તમને ઘણી નવી અને કામની માહિતી મળવાની છે. અને જો આપને આવી જ માહિતી ભરેલી ગુજરાતી વિડીયો ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરીને આપનો પ્રેમ જરૂર બતાવજો. ચાલો હવે શરૂ કરીએ આજનો રસપ્રદ વિષય. મિત્રો, આંકડો એક એવો છોડ છે જે સામાન્ય રીતે ગરમ અને સૂકા વિસ્તારમાં સહેલાઈથી ઉગી જાય છે. તેને ખાસ સંભાળની જરૂર પડતી નથી. ઘણા લોકો તેને રસ્તાની બાજુમાં ઉગેલો જોયો હશે. આ છોડના પાન મોટા હોય છે, ફૂલ સફેદ અથવા જાંબલી રંગના જોવા મળે છે, અને તેમાં એક ખાસ પ્રકારનું દૂધિયું રસ પણ હોય છે. આ છોડને ઘણા લોકો ધાર્મિક રીતે પણ ખૂબ મહત્વ આપે છે. ખાસ કરીને ભગવાન શિવ સાથે આંકડાના ફૂલનું જોડાણ માનવામાં આવે છે. ગામડાઓમાં ઘણા લોકો સોમવારના દિવસે આંકડાના ફૂલ ભગવાન શિવને અર્પણ કરતા હોય છે. પરંતુ મિત્રો, માત્ર ધાર્મિક નહીં, ઘણા લોકો આ છોડને પરંપરાગત ઉપચાર સાથે પણ જોડે છે. હાલાકી, અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. કોઈ પણ છોડ અથવા ઔષધીય વસ્તુનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર કરવો યોગ્ય નથી. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. મિત્રો, હવે વાત કરીએ આંકડાના ફૂલ વિશે. આંકડાના ફૂલ દેખાવમાં ખૂબ જ અનોખા હોય છે. તેમાં કુદરતી રીતે એક અલગ જ આકાર જોવા મળે છે. કેટલાક લોકો આ ફૂલને આધ્યાત્મિકતા સાથે જોડે છે. ખાસ કરીને સોમવાર અને મહાશિવરાત્રિના દિવસે આંકડાના ફૂલની માંગ વધી જાય છે. ઘણા મંદિરોમાં લોકો આ ફૂલ ચઢાવતા જોવા મળે છે. લોકોમાં એવી માન્યતા છે કે આ ફૂલ ભગવાન શિવને પ્રિય છે. આ કારણથી ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક આ ફૂલનો ઉપયોગ પૂજામાં કરે છે. ગામડાઓમાં કેટલાક વૃદ્ધ લોકો કહેતા હોય છે કે આંકડાનું ફૂલ સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. હાલાકી મિત્રો, આવી માન્યતાઓ અલગ અલગ વિસ્તારોમાં અલગ હોઈ શકે છે. આંકડાના ફૂલનો રંગ પણ લોકોને ખૂબ આકર્ષે છે. કેટલાક છોડમાં સફેદ ફૂલ જોવા મળે છે, તો કેટલાકમાં જાંબલી આછા રંગના ફૂલ હોય છે. આ ફૂલ લાંબા સમય સુધી છોડ પર ટકી રહેતા હોવાથી લોકો તેને ઓળખી જાય છે. કેટલાક લોકો ઘરની બહાર ઉગેલા આંકડાના છોડને શુભ પણ માને છે, પરંતુ કેટલાક લોકો તેને જંગલી છોડ માનીને દૂર કરી દેતા હોય છે. આંકડાના ફૂલમાં એક કુદરતી સૌંદર્ય છે જે ખૂબ સામાન્ય હોવા છતાં ખાસ લાગે છે. મિત્રો, હવે વાત કરીએ આંકડાના ફળ વિશે. આંકડાના છોડમાં જે ફળ આવે છે તે શરૂઆતમાં લીલા રંગના હોય છે. ધીમે ધીમે તે મોટા થાય છે અને પછી અંદર રૂ જેવી વસ્તુ તૈયાર થવા લાગે છે. જ્યારે ફળ પાકે છે ત્યારે તે ફાટી જાય છે અને અંદરથી રૂ જેવી સફેદ વસ્તુ બહાર આવે છે. તેમાં નાના નાના બીજ જોડાયેલા હોય છે. પવનની મદદથી આ બીજ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે. કુદરતનો આ એક ખૂબ જ રસપ્રદ ભાગ છે. ઘણા બાળકોને આ ફળ ફાટ્યા પછી નીકળતી રૂ જોવા ખૂબ ગમે છે. ગામડામાં ઘણા લોકો બાળપણમાં આ બીજ ઉડાવતા રમ્યા હશે. આંકડાનું ફળ દેખાવમાં થોડું અલગ હોવાથી લોકો તરત ઓળખી જાય છે. કેટલાક લોકો માને છે કે આ ફળમાં કુદરતી શક્તિ હોય છે, પરંતુ મિત્રો, આ માત્ર માન્યતાઓ છે. કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા યોગ્ય જાણકારી ખૂબ જરૂરી છે. આંકડાના છોડમાંથી નીકળતું દૂધિયું રસ કેટલીકવાર ત્વચા માટે હાનિકારક પણ બની શકે છે. એટલા માટે આ છોડ સાથે સાવધાની રાખવી જરૂરી છે.
ખાસ કરીને બાળકોને આ છોડથી દૂર રાખવા જોઈએ। મિત્રો, આપણા દેશમાં ઘણા છોડ અને વૃક્ષોને ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે। તેમાંથી એક છે આંકડો। ઘણા લોકો માનતા હોય છે કે આંકડાના ફૂલ ભગવાન શિવને અર્પણ કરવાથી મનને શાંતિ મળે છે। સોમવારના દિવસે ઘણા ભક્તો આ ફૂલ ચઢાવે છે। મહાશિવરાત્રી દરમિયાન તો કેટલાક વિસ્તારોમાં આ ફૂલની ખાસ માંગ રહેતી હોય છે। કેટલાક લોકો આંકડાના છોડને મંદિરોની આસપાસ પણ ઉગાડતા હોય છે। ગામડાના વૃદ્ધ લોકો કહે છે કે પહેલા સમયમાં લોકો કુદરતને ખૂબ નજીકથી જીવતા હતા। તેઓ દરેક છોડમાં કોઈને કોઈ ઉપયોગ અને મહત્વ જોતા હતા। આંકડાનો છોડ પણ એવી જ પરંપરાનો એક ભાગ રહ્યો છે। કેટલાક લોકો આંકડાના પાનનો ઉપયોગ ધાર્મિક ક્રિયામાં પણ કરતા આવ્યા છે। હાલાકી મિત્રો, દરેક પરંપરા વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે છે। કોઈ પણ માન્યતા માનવી કે નહીં તે સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે, પરંતુ કુદરત પ્રત્યે આદર રાખવો એ ખૂબ જરૂરી છે। મિત્રો, ગામડામાં ઉછરેલા ઘણા લોકોને આંકડાનો છોડ બાળપણની યાદો અપાવી દે છે। રસ્તાની બાજુમાં ઉભેલો આ છોડ, ખેતરના કિનારે દેખાતા તેના ફૂલ અને પવનમાં ઉડતા તેના બીજ, આ બધું બાળપણની ઘણી યાદો તાજી કરી દે છે। ઘણા બાળકો આ ફળ પાટ્યા પછી નીકળતા રૂ જેવા ભાગ સાથે રમતા હોય છે। કેટલાક લોકો તો આંકડાના ફૂલથી નાની નાની માળા પણ બનાવતા હતા। પહેલાના સમયમાં લોકો કુદરત સાથે વધારે જોડાયેલા હતા। તેમને છોડ અને વૃક્ષોની ઓળખ હતી। કયો છોડ કયા ઋતુમાં ફૂલ આપે છે, કયા છોડમાં કયા પ્રકારનું ફળ આવે છે, એવી ઘણી જાણકારી લોકો અનુભવથી શીખતા હતા। આજના સમયમાં લોકો શહેરોમાં વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ ગામડાની એવી નાની નાની વસ્તુઓ આજે પણ લોકોને ભાવનાત્મક રીતે જોડે છે। આંકડો પણ એવી જ એક યાદ બની ગયો છે। મિત્રો, હવે એક ખૂબ જ મહત્વની વાત, ઘણા લોકો કોઈ પણ છોડ વિશે સાંભળીને તેનો સીધો ઉપયોગ શરૂ કરી દેતા હોય છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી। આંકડાના છોડમાંથી નીકળતું દૂધિયું રસ કેટલીકવાર આંખ, ત્વચા અથવા શરીર માટે નુકસાનકારક બની શકે છે। એટલા માટે આ છોડને હાથ લગાવ્યા પછી હાથ સારી રીતે ધોવા જોઈએ। જો કોઈ વ્યક્તિને એલર્જી હોય તો વધુ સાવધાની રાખવી જોઈએ। બાળકોને આ છોડ સાથે રમવા ન દેવું, અને કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર સોશિયલ મીડિયા પરથી જોઈને સીધો અજમાવવો નહીં। ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ વગર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે। આ વિડિયાનો હેતુ માત્ર સામાન્ય માહિતી આપવાનો છે। મિત્રો, કુદરતમાં દરેક છોડનું પોતાનું એક મહત્વ હોય છે। કેટલાક છોડ ફૂલ માટે જાણીતા હોય છે, કેટલાક ફળ માટે, તો કેટલાક તેમની ઔષધીય ઓળખ માટે। આંકડો પણ એવો જ એક છોડ છે। ભલે ઘણા લોકો તેને સામાન્ય છોડ માને, પરંતુ કુદરતમાં તેનું પણ પોતાનું સ્થાન છે। પક્ષીઓ, જીવજંતુઓ અને વાતાવરણ સાથે તેનો પણ સંબંધ હોય છે। કુદરતમાં કોઈ પણ વસ્તુ વ્યર્થ નથી। જ્યારે આપણે કુદરતને નજીકથી સમજીએ છીએ, ત્યારે સમજાય છે કે દરેક છોડ પાછળ એક અલગ દુનિયા છુપાયેલી છે। આંકડાના ફૂલ અને ફળ પણ એ જ વાત યાદ અપાવે છે। મિત્રો, આપણા સમાજમાં ઘણા છોડ સાથે અલગ અલગ માન્યતાઓ જોડાયેલી હોય છે। કેટલાક લોકો માને છે કે આંકડાનો છોડ ઘરની બહાર હોય તો નકારાત્મક ઉર્જા દૂર રહે છે। કેટલાક લોકો તેને શુભ માને છે, તો કેટલાક લોકો તેના વિશે ડર પણ રાખે છે। પરંતુ મિત્રો, દરેક માન્યતા પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક અથવા પરંપરાગત કારણ હોઈ શકે છે। આવી વાતોને સમજદારીથી જોવી જોઈએ। અંધશ્રદ્ધા ફેલાવવી યોગ્ય નથી, અને કોઈ પણ વાતને સંપૂર્ણ સત્ય માની લેતા પહેલા સાચી માહિતી મેળવવી જરૂરી છે। આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી પણ ઝડપથી ફેલાય છે। એટલા માટે કોઈ પણ વાતને ચકાસ્યા વગર માનવી નહીં। મિત્રો, આંકડો એક એવો છોડ છે જે ઓછા પાણીમાં પણ જીવંત રહી શકે છે। ગરમીમાં પણ તે સરળતાથી ટકી રહે છે। કેટલાક વિસ્તારોમાં આ છોડ જમીનની કુદરતી સ્થિતિ જાળવવામાં મદદરૂપ બને છે। સૂકા વિસ્તારમાં પણ હરિયાળી જાળવવામાં આવા છોડનું યોગદાન હોય છે। આપણું પર્યાવરણ બચાવવા માટે દરેક છોડ મહત્વનો છે। જો આપણે બિનજરૂરી રીતે દરેક જંગલી છોડ દૂર કરતા જઈશું, તો કુદરતી સંતુલન પર અસર પડી શકે છે। એટલા માટે કુદરતને સમજવી અને તેનું સન્માન કરવું ખૂબ જરૂરી છે। મિત્રો, ઘણા લોકો જ્યારે આંકડાનું ફળ ફાટતું જુએ છે, ત્યારે તેમને બાળપણ યાદ આવી જાય છે। તે રૂ જેવા બીજ પવનમાં ઉડતા જોવાનો એક અલગ જ આનંદ હતો।
બાળપણમાં નાની નાની વસ્તુઓમાં ખુશી મળતી હતી. આજના બાળકો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ પહેલા બાળકો કુદરત સાથે રમતા હતા. ફૂલ, પાન, ફળ અને વૃક્ષો સાથે તેમનો સીધો સંપર્ક હતો. આંકડાના છોડ જેવી સામાન્ય વસ્તુઓ પણ બાળપણની ખાસ યાદ બની જતી હતી. મિત્રો, ગામડામાં આંકડાના છોડ સાથે ઘણી લોકવાર્તાઓ પણ જોડાયેલી હોય છે. કેટલાક લોકો કહેતા હોય છે કે આ છોડ ખાસ જગ્યાએ જ ઉગે છે. કેટલાક લોકો તેને આધ્યાત્મિક શક્તિ સાથે જોડે છે, તો કેટલાક લોકો તેને માત્ર કુદરતી છોડ તરીકે જ જુએ છે. પરંતુ એક વાત ચોક્કસ છે, આંકડાનો છોડ લોકોની વાતોમાં વર્ષોથી જીવંત રહ્યો છે. ગામડાની વાતો, દાદી નાનીની કહાણીઓ અને પરંપરાઓમાં આ છોડનો ઉલ્લેખ ઘણીવાર સાંભળવા મળે છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે આખરે આંકડાના ફૂલ ભગવાન શિવને કેમ ચઢાવવામાં આવે છે? તે પાછળ અલગ અલગ ધાર્મિક માન્યતાઓ છે. કેટલાક લોકો માને છે કે આ ફૂલ સાદગી અને શુદ્ધતાનું પ્રતીક છે. કેટલાક લોકો કહે છે કે કુદરતી રીતે કઠિન પરિસ્થિતિમાં જીવતો છોડ સહનશક્તિનું પ્રતીક છે. આ કારણોસર લોકો તેને શ્રદ્ધાપૂર્વક ચઢાવે છે. પરંતુ મિત્રો, સૌથી મહત્વની વાત છે ભક્તિ અને સકારાત્મક ભાવના. કોઈ પણ પૂજામાં મનની શ્રદ્ધા સૌથી વધુ મહત્વ રાખે છે. મિત્રો, ઘણા લોકો આંકડાને આયુર્વેદ સાથે પણ જોડે છે. પરંપરાગત રીતે કેટલાક લોકો તેના અલગ અલગ ભાગો વિશે વાત કરતા આવ્યા છે. પરંતુ અહીં ફરી એકવાર મહત્વની વાત સમજવી જરૂરી છે. કોઈ પણ ઔષધિ ઉપયોગ નિષ્ણાતની સલાહ વગર કરવો નહીં. સોશિયલ મીડિયા પર દેખાતી દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી. કેટલાક લોકો વધારીને દાવા પણ કરતા હોય છે. એટલા માટે સમજદારી રાખવી ખૂબ જરૂરી છે. આ વિડીયોમાં અમે કોઈ પણ પ્રકારનો ઉપચાર સૂચવી રહ્યા નથી, માત્ર સામાન્ય અને સાંસ્કૃતિક માહિતી શેર કરી રહ્યા છીએ. મિત્રો, આજના સમયમાં લોકો કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે. ઘણા લોકોને પોતાના આસપાસના છોડના નામ પણ ખબર નથી હોતા, પરંતુ પહેલા લોકો દરેક છોડને ઓળખતા હતા. કયા છોડમાં કયું ફૂલ આવે છે, કયું ફળ ક્યારે પાકે છે, કયા છોડને કયા ઋતુમાં પાણી જોઈએ, એવી ઘણી જાણકારી લોકોને અનુભવથી આવડતી હતી. આંકડાનો છોડ પણ કુદરતનો એક રસપ્રદ ભાગ છે. જો આપણે આસપાસની કુદરતને ધ્યાનથી જોવાનું શરૂ કરીએ, તો રોજ નવી નવી વસ્તુ શીખવા મળે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આંકડાના ફૂલ અને ફળ વિશે ઘણી રસપ્રદ વાતો જાણી. આંકડો માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ તે કુદરત, પરંપરા, માન્યતાઓ અને બાળપણની યાદો સાથે જોડાયેલો એક ભાગ છે. આંકડાના ફૂલનું ધાર્મિક મહત્વ હોય કે તેના ફળની કુદરતી રચના, દરેક વાતમાં કુદરતની એક અદ્ભુત રચના જોવા મળે છે. પરંતુ સાથે સાથે સાવચેત રહેવું પણ ખૂબ જરૂરી છે. કોઈ પણ છોડનો ઉપયોગ યોગ્ય જાણકારી વગર કરવો નહીં, અને સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાતને આંખ બંધ કરીને માનવી નહીં. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય, તો વિડીયોને લાઈક જરૂર કરજો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો. અને આવી જ રસપ્રદ ગુજરાતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ધન્યવાદ મિત્રો. મિત્રો, કોમેન્ટમાં જરૂર લખજો કે શું તમે તમારા ગામમાં આંકડાનો છોડ જોયો છે? અને શું તમે પહેલા ક્યારેય આંકડાના ફળ પાકતા જોયા છે? તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો, કેમ કે આપના અનુભવ બીજા લોકો માટે પણ રસપ્રદ બની શકે છે. અને મિત્રો, જો તમે કુદરત, છોડ અને પરંપરા વિશે વધુ આવા વિડીયો જોવાનું ઈચ્છો છો, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ માહિતી આપણે સતત આપતા રહીએ છીએ. ધન્યવાદ.